સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મુમુક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. વચન સપ્તશતી વચનામૃત 19ની આપણે ગયા સમાગમમાં 60 સુધી બોલ જોયેલા કે રાત્રિ ભોજન કરું નહીં. આ 60મો બોલ હતો. પંચ મહાવ્રતની જેમ આ રાત્રિ ભોજન ત્યાગ પણ એક મહાવ્રત છે અને જે શ્રાવકને રોજ રાત્રિ ભોજનનો ત્યાગ છે એને મહિનામાં 15 દિવસના ઉપવાસનું ફળ મળે છે એમ શાસ્ત્ર કહે છે. બધા શ્રાવકો કે બધા ગૃહસ્થો કંઈ ઘર છોડીને વયા ન જાય જંગલમાં, કાચું કાપી નાખે તો અતોભ્રષ્ટ થાય. એટલે તીર્થંકરે બધા જીવોને કંઈ જંગલમાં જવાનું નથી કહ્યું, સીધું તૈયારી વગર. કુપોદોએ ના પાડી છે 10 જણાને કે પહેલાં તૈયાર થાઓ પછી સર્વસંગ પરિત્યાગ કરો, નહીં તો બે બગડશે. પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે આ નિયમો પાળે અને સામાન્ય રીતે જૈન કુળમાં જન્મ્યા હોય, ગમે તે પંથના હોય, ફિરકાના હોય, રાત્રિ ભોજનનો ત્યાગ જૈનને હોય એમ જૈન લોકો જાણે કે અમારે ભગવાન મહાવીરે રાત્રે ભોજનના ત્યાગની આજ્ઞા આપી છે. આ બધું ચાલુ જ રાખશે જીવ અને સમકિત શૈક સમકિતને કેવળ જ્ઞાનની વાત કરશે તો સીધું મોક્ષે પહોંચી જશે જીવ. કહેતા સો કરતા નહીં, મુક્તા બડા લબાડ કબીર ગાળ દે છે. કુપદે સૈદ્ધાંતિક રીતે મૂક્યું કે મુક્તિ જ્ઞાન કથે અને અંતર છૂટ્યોનો મોહ તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. એટલે અમુક જે પ્રાથમિક નિયમ છે 22 અભક્ષ કહેવાય છે, એમાં રાત્રિ ભોજન એ પણ એક અભક્ષ કહ્યું છે. દિવસે છૂટ, દિવસે જે 4 પ્રકારના આહારની છૂટ આપી છે, આસણમ પાણમ ખાયમમ સાયમમ, એ રાત્રે તો મનાય જ છે. ઘણા એમ કહું 1 ગ્લાસ પાણી પીવું છું તો ચોવિયાર ન કહેવાય, ત્રિવિયાર કહેવાય. આપણે કોઈને કહેવું નથી કે હું ચોવિયાર કરું છું. ત્રિવિયાર કોને બતાવવું છે? એને ભાવ છે કે મારે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો છે અને પાણી વગર ચાલતું નથી, તો પાણીનો ગ્લાસ ભલે 1 પીવે 2 પીવે, ચોવિયારમાં ખપાવવાનું નહીં. ધીરે ધીરે શું થાય, આ રીતે ધર્મની કરણીને ડાઘા લાગે અને સામાન્ય થઈ જાય કે તો અમે ક્યાં ખાઈએ છીએ રાત્રે 12 વાગે ઉઠીને. એટલે નિયમ એટલે નિયમ લેવા પડે અને નિયમ લીધા પછી મન મક્કમ થાય પછી પચકાણ લેવા પડે. ખાલી નિયમથી ન ચાલે, પચકાણ આગમમાં છે. પચકાણમાં અને નિયમમાં બહુ ફરક છે. પચકાણ એટલે ધર્મ અહીંયા પ્રાણને પણ છંડે. આ બાજુ નિયમ તૂટે છે. કુપોદે મુંદાસને કહ્યું છે સોણાવના, ઓ રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું, એ લખનારને 941માં, કે વ્રત તોડવું એ ભયંકર છે. દેહ પાડી નાખો પણ વ્રત તોડવું નહીં. એ ગયા સમાગમમાં આપણે જોયેલું. હવે 61માં બોલ, જેમાંથી નશો તે સેવું નહીં. નશીલી વસ્તુ વ્યવહારે આપણને સમજાય કે ચરસ ગાંજાની વાત હોય તો કે ભાંગની વાત હોય તો, પણ જે ખોરાકનો ભાગ નથી અને જીવને ટેવ પડી ગઈ છે એ બધો નશો જ કહેવાય. ચા, કોફી, બીડી, સિગરેટ, તમાકુ, હુક્કો, ચલમ, દારૂ, અભખ ખાવાનો નશો હોય ઘણાને. ચરસ, ગાંજા, ભાંગ, LSD, બધા ડ્રગ્સે આવે છે. આ બધો નશો વ્યવહાર અને પરમાર્થ નુકસાનકારક છે. અસન, અસન એટલે ખોરાક, અસન એટલે વિશેષ ખોરાક. આપણે રજાના દિવસોમાં હોલિડે સ્પેશિયલ છે ને, એટલે કે વિશેષ ટ્રેન છોડવામાં આવશે, એટલે એક્સ્ટ્રા છે નહીં આ ભાગ એનો,
ટાઈમ ટેબલ પ્રમાણે નથી આ, પણ વિશેષ ટ્રેન છોડશે. આ ટાઈમ ટેબલ પ્રમાણે ખાવાની વસ્તુ નથી આ. મેડિકલ સાયન્સ પ્રમાણે, આયુર્વેદ પ્રમાણે, નેચરોપેથી પ્રમાણે અને તીર્થંકરના જ્ઞાન પ્રમાણે આ વિઅસન છે, એટલે વિશેષ ખોરાક છે. ખોરાકે છોડવાનો છે અણહરક પદ માટે. એકાસન એટલે અસન એક જ આસન ઉપર કરીને કરવાનું એમ. એક આસન એટલે 11:30 થી 1:30 વાગ્યા સુધી નહીં, એક જગ્યાએ બેસીને એમ સમજે કે 11:30 થી 1:30 એમ નથી. એક આસન એટલે અસન એટલે એક જ વાર જમવું એમ. રોજ કરતાં ઓછું જમે એને એકાસનું કહેવાય. ગોપાલદેવ વ્યાખ્યા આપી છે. ત્યાં ગોઠવી લીધું શબ્દની વ્યુત્પત્તિનો અર્થ કે એકાસન એટલે એક આસન ઉપર બેઠા બેઠા ખાવ એટલું ચાલે. એટલે 11:30 શરૂ કરે કોકમના પાણીથી અને ખાખરાને ચાથી 1:30 વાગે પૂરું કરે. રોજ કરતાં 1.5 ગણું ખાય અને એકાસનું ન કહેવાય. એટલે ગોપાલદેવ વ્યાખ્યા આપી છે કે સ્વાદનો ત્યાગ કરે તો આંબેલ થાય, રોજ કરતાં ઓછું ખાય તો એકાસન થાય અને આત્માને નજીક રહે તો ઉપવાસ થાય. ગોપાલદેવ બધી વ્યાખ્યા આપી દીધી છે. એટલે કોઈ કન્ફ્યુઝન ગડમથલને અવકાશ નથી થાય. એટલે અશન એટલે વધારાનો ખોરાક. આ ચા કોફી, હવે તો આશ્રમમાં મંદિરમાં તીર્થસ્થળમાં ચાનો ઘંટ સવારે ને બપોરે પાડવો પડે. બોર્ડ મેળવ્યું 1:30 વાગે 3:30 વાગે પડશે, સવારે 8 વાગે પડશે. કેમ? નશો થઈ ગયો છે. એ ન પીવે તો બગાસ આવે જીવને. આમ તો એ પીવે તોય ઊંઘે તો છે જ આત્મસિદ્ધિમાં કે 20 દુહામાં કે એમાં. અપૂર્વ અવસર લાંબુ ચાલતું હોય તો અડધી ઘડી ક્યાંય ઊંઘમાં વેગી હોય, પણ એને એમ થાય કે હું પીશ એટલે ઊંઘ નહીં આવે મને. પછી ટેવ પડી જાય. અને ઇંગ્લિશમાં કન્ડિશન રિફ્લેક્સ કહેવાય. વાંદરા સસલા ઉપર પ્રયોગ કર્યો હોય એટલે કલ્પના જ છે ખાલી. એટલે આધુનિક વિજ્ઞાનમાંય આ ચા કોફી એ ખોરાકનો ભાગ નથી કાંઈ. મોક્ષે જવું છે જીવને. નાનામાં નાની વસ્તુ છૂટતી નથી. ગોપાલદેવ ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહે છે કે 5 વર્ષથી આ સત્સમાગમ કરો છો, એ તમાકુ જેવું નાનું વ્યસન નથી છૂટતું, તુચ્છ. અને અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્રની વાત કરવી છે, શરમ આવી જોઈએ ને. ઝવેર બાપાને ઘરે ઉતરેલા ગોપાલદેવ 2 વખત ગયેલા. 57 ને 54 2 વખત ગયેલા, એકંદરે 3 વાર ગયેલા. બીજી વખત તો 40 દિવસ રહેલા. પર્યુષણ પણ કરેલું 54. ઉતરે છે ગોપાલદેવ દાદરો, સાથે ઝવેર બાપાએ ઉતરે છે. ચીલમ હુક્કો પડતો હોય ને, પહેલાંના જમાનામાં શેઠિયા શ્રીમંત અને ધીમંત હોય ને હુક્કો પીવે. છોકરો કે છોકરાનો છોકરો એને કોલસા, તમાકુ, દેવતા, ફૂંક, પાણી બધું ભરી દે, ગુડગુડ કરે, પછી પેટાવી દે, પછી આપે. એટલે ગોપાલદેવ ખાલી ટકોર કરી ઝવેર બાપાને, તમને આ કડાકૂટ નથી લાગતી? ઝવેર બાપા પરિચયમાં લખાવે કે ત્યારથી આજની ઘડીને કાલનો દિવસ હું હુક્કોને અડ્યો જ નથી. એટલે જ્ઞાનનું એક વચન, આ વચન સપ્તશતી છે. આ વિતરાગ માર્ગમાં પ્રવેશ માટે અને વિતરાગ માર્ગની પરિપૂર્ણતા માટે આ 700 બોલ મહાન નીતિ છે. ગોપાલદેવ જ નામ આપ્યું છે મહાન નીતિ. એક પણ વ્યસન હોય તો છૂટો આત્મા છૂટો થઈ જશે. અગુરુ લઘુ કે તમે વર્ષિતપ કરો છો ને, ઉપવાસ કરો ત્યારે નહીં પીએ, પણ વાટ જોતો હોય પછી કે ક્યારે પાણું થાય. અને શરૂઆતમાં મગનું પાણી પી લો, બહુ નબળાય છે એટલે પછી 4-1.5 કપ પી લો. એટલે 7મે દિવસે જ તૂટી ગયા એના 8 અપવાસ. પાણું થઈ ગયું 28માં અપવાસે. વર્ષિતપ તૂટી ગયો એનો, એમ શાસ્ત્ર કહે છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, એક ભોગ નથી ભોગવતો છતાં કર્મની વૃદ્ધિ કરે છે. પ્રભુજીજી કહેતા, સસલો ચાલ્યો સ્વર્ગમાં. સસલો સમજે ઉપદેશ બંધની કથા છે, જૈનેતરની છે. પ્રભુજીજી કહેતા, બેઠો પાલખી માય, અધવચ્ચે પાછો ફર્યો, હુક્કો તમાકુ નાય કે ડાબલી તો ભૂલી ગયો તમાકુની. પ્રાર્થનામાં યાદ આવે પછી જોયા કરતો ટાઈમ ક્યારે ઘંટ પડશે, ક્યારે ઘંટ પડશે. નિયમ લેવો પડે. પ્રભુજીજી કહે કે ચાનો ઘંટ પડે, આ હું બેઠો, ઉઠીશ નહીં, કે બેઠો રહે તો કેવી રીતે પીશે? હું ઉઠું જ નહીં, મન ભલે જાય, શરીરથી ઉઠે જ નહીં. 1 દિવસ 2 દિવસ 3 દિવસ પછી મનને ખબર પડી જાય કે હું ઈચ્છા કરું છું એ મળતું નથી કાંઈ, પછી છૂટી જાય. કબીરે કહે છે, મન જાય તો જાને દે, મત જાને દે શરીર, બિના ચલાય કામથી ક્યાં લાગે તીર. તીર કામ તો તૈયાર છે, પણ જ છે, પણ જ ખેંચે જ નહીં તો બાણ છૂટે કેમ? તું ઊભો આ બેઠો કેવું? અડધી કલાક ખમે ને, ચાનો ઘંટ 3:30 પડે, પછી 4:30 સુધી ખમે, પછી 5:15 સાંજનો ઘંટ પડશે શિયાળામાં. આવું અઠવાડિયું કરશે એટલે બગાસા આવશે. આમે બગાસા આવતા જ તને. ક્યારે ઉલ્લાસપૂર્વક ક્યારે ભક્તિ કરી છે? એક જ વાર ઉલ્લાસપૂર્વક ભક્તિ કરી તો સંકિત થઈ જાય, એમ કહે છે શાસ્ત્ર. નિયમ લેવો પડે.
મૂળમાં આ કાંઈ ચા ભારતીય સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિનું નથી કાંઈ. ચા તો ચીનથી આવી છે અને તમાકુ અમેરિકાથી આવી છે, અને સાથે આ આપણે બટાટા ખાઈએ છીએ ને, ઇટાલીથી આવ્યા છે. આ ભારતનું આર્યભૂમિનું નથી. પછી ટેવ પડી જાય. ઇતિહાસ છે આખો. 400 વર્ષ પહેલાં ચા ચીનથી અને તમાકુ અમેરિકાથી આવી. અહીંયાનું હતું જ નહીં. ચરસ, ગાંજા, અફીણ, ભાંગ એ બધું ખાતા અહીંયા. સોપારી ખાતા. તમાકુ તો અમેરિકાની પેદાશ અને ચા ચીનની પેદાશ. નશો થઈ જાય. ઘણા ચા નહીં તો કોફી, એટલે આ નહીં તો આ. પાઘડી માથામાં, માથું પાઘડીમાં એ જ છે ને બધું. નશીલી પદાર્થ છે ને, એટલે નશો છે આને. નશાથી તો આખી નગરી ગુમાવી યાદવે. ઇતિહાસ છે કે છે, યદુપુરી યાદવ યાદ આણો, પુરા વિશે જીવ ભલો ભરાણો. નેમિનાથ ભગવાને દેશનામાં કહેલું કે આ સોનાની દ્વારિકા યદુકુળ ના યાદવોને મદિરા પાનથી નાશ પામશે. પછી તો વર્ષો વીતી ગયા. બધી બહુ લાંબી વાત છે. શ્રી કૃષ્ણે ઓર્ડર આપ્યો કે બધો મદિરા પધરાવી દેવાનો ગામની બહાર, કુંડમાં, હોજમાં નાખી દીધો. બધા ભૂલી ગયા છે, ટેવ નીકળી ગઈ છે બધી. 12 વર્ષ પૂરા થવા આવ્યા છે. બનવાકાળ બને છે, તીર્થંકરની વાણી છે. જેમ દારૂ જૂનો થાય ને એમ મોંઘો થાય, અને વધારે આથો આવે એટલે નશો વધારે ચડે. બધો દારૂ ભેગો થયો હતો આખા ગામનો, 10-10, 12-12 વર્ષનો. યાદવો હોળી રમવા જાય છે ને પછી પીવે છે. લાંબી વાત છે આ તો. 56 કોટી યાદવ ગોપાલે ઉલ્લેખ કરેલો છે. 63 શલાકા પુરુષ ચરિત્રમાંય છે બધું, ઉપદેશ કથામાંય છે બધું. દીપાયન મુનિ સંન્યાસી બેઠા છે ધ્યાનમાં, કથરોટ લઈને પેટે બાંધી અને માથે કપડું પહેર્યું, એટલે સગર્ભા સ્ત્રી છે એવો, અને મદિરા પાનમાં સાધુની મજાક કરે છે. સાધુએ કહ્યું, આ મારા તપનું ફળ હોય તો હું યદુકુળની નગરીનો નાશ કરવાળો થાય. અગ્નિકુમાર દેવ થાય છે અને પછી સળગાવી દે છે આખી. યદુપુરી યાદવ યાદ આણો, પુરા વિશે જીવ ભલો ભરણો. આ દારૂનો નશો. મુવા મૂકી સર્વ શરીર શુદ્ધિ, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. બુદ્ધિ બગાડી નાખે નશો. એ દારૂ પીતા હોય ને, ચરસ ગાંજો પીતા હોય ને, પછી ન મળે ને એટલે લૂઝ થઈ જાય, છે જ નહીં, રૂ જેવા. પછી હવા પૂરી એમ પાછું લે એટલે પાછા પાવર આવી જાય, બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આધુનિક વિજ્ઞાનને ખબર છે. જે મેડિકલ સાયન્સમાં આ બ્રેઇનની બધી ન્યુરોલોજીની શોધ થઈ છે, એમાં દારૂને લીધે છે. યાદશક્તિ, જીવની હોશિયારી, ચપળતા, આ બધું વયું જાય પછી નશાથી. અને પરમાર્થ તો બહુ મોટું નુકસાન છે. બ્રહ્મચારી કહે છે જેને વ્યવહારના ઠેકાણા નથી એ પરમાર્થ શું કરવાનું? 10 વાગે ઉઠ્યો હોય એને નાવાનું 11 વાગે કરે, પણ ભારત ગંઢ પડવાનું હોય જમવાનું. કે વ્યવહારના ઠેકાણા નથી, એ પરમાર્થમાં ક્યાંથી આગળ વધશે? એટલે આ બધા સામાન્ય નિયમો લાગે આપણને. નશો એમ કે આખી દુનિયા પીવે છે તો આખો સંસાર ક્યાં મોક્ષે જવાનો છે? ગાંધીજીને ગોપાલજીએ કહ્યું, આ સંસાર આમ જ રહેવાનો છે. વ્યક્તિગત ધોરણે તમે કે અમે નીકળી શકીએ કે તે બધા પીવે છે તો ચા કોફી, બધા 5 સોપારી ખાય તો. હવે તો ભણતરને નામે, આધુનિકતાને નામે બધા બિયર તો પીવે જ છે ને. એ તો જવનું પાણી છે. તો કેવળીને નહીં ખબર હોય, તને ખબર છે જવનું પાણી છે, કેવળીને નહીં ખબર હોય એ કેનું પાણી છે. એ તારું પાણી ઉતારી દેશે જાહેરમાં. કુપોલદેવ પોતાના પિતાને લખે છે 931માં પત્રમાં, તમાકુને હુકો ગગડવતા ગરાસ્ય થતી. કુપોલદેવને ઉદયના યોગે મુંબઈમાં કામ કરે છે ને, મહિને મની ઓર્ડર કરવો પડતો હતો. એટલે કુપોલદેવ કહે છે કે મારે મની ઓર્ડર કરવો પડે એટલે હું તમને ખીજાતો નથી કાંઈ, પણ તમે આ રીતે વ્યસન કરશો તો આ ભાવને પરભોગ બગાડશે તમારો. આ નશો એવી ચીજ છે. એટલે રીસાઈ ગયા ને મોટી દીકરીને ઘરે વહી ગયા. એટલે કુપોલદેવ પત્ર લખે છે 931માં પત્ર. બહુ ગંભીર ને માર્મિક પત્ર છે. એમાં કુપોલદેવ કહી દીધું છે કે હું થોડા દિવસમાં હું દેહ છોડી દેવાનો છું. આપણને 40 વર્ષ પછી નથી સમજાણું. હજી લોકો મહાવિદ્યાલયમાં મોકલે છે કુપોલદેવને, અને એ કહે છે હું બીજી માન નહીં રોવડાવું. તો બાપાને ક્યાંથી સમજાય? એને ધર્મ રસ જ નહોતો. કહે છે શુભ ઉપમા લાયક મહેતા ચતુર્ભુજ બેચર મોરબી. એટલે બનાવી, મોટા બનાવીને ઘરે વયા ગયા. એટલે મોટી દીકરીને ઘરે વયા ગયા, પરણેલી દીકરીને ઘરે. આજે તમારો કાગળ એક મળ્યો, પૂજ્યશ્રીને અત્રે આવવાનું જણાવો. કોને? પૂજ્યશ્રી એટલે પોતાના પિતાને. એમણે પોતાનું વજન વધારવું પોતાના હાથમાં છે. વજન વધારવું એટલે શારીરિક રીતે, અને વજન વધારવું એટલે મોભો સમાજમાં વડીલ છે. અને કોના પિતા છે? એ કહે છે હું પરમાત્મા છું, એના પિતા છે.
એ કહે છે હું મહાવીર છું, હું રામ છું, એના પિતા છે. આ તો 931મો પત્ર છે, 5756નો. 8 મહિના પછી તો દેહ છોડવાના છે ગોપાલ. અન્ન વસ્ત્ર કે મનની કંઈ તાણ નથી. અમે તમને મની ઓર્ડર કરી એની કંઈ ફિકર નથી. અમે મોકલીએ છીએ મની ઓર્ડર. એમાં તમે તમાકુ લો કે હુકો બગડાવો એની કંઈ તાણ નથી. એટલે હું નથી કહેતો તમને. ફક્ત તેમના સમજ્યામાં ફેર થાય છે. તેથી અમસ્તો રોષ કરે છે. એ રીસાઈ ગયા કે ખર્ચો થાય છે એટલે રાયચંદ મને આમ કહે છે, એટલે વયા ગયા મોટી દીકરી કરે મોઢું ચડાવી. નશો એવી ચીજ છે. 3 લોકનો નાશ પોતાના ઘરે જે પોતે એના પિતા છે દશાને લીધે ન ઓળખે તો આપણું શું થાય? એટલે વચન સપ્તશતીનો એક એક બોલ આ વિતરાગનો ધર્મ છે. આખું વચનામૃત જ એમાં આવી ગયું છે. એક એકના અર્થ કરીએ ને આગળ પાછળ જોઈને તો આખું વચનામૃત આવી જાય એમાં 3 વાર. ફક્ત તેમના સમજ્યામાં ફેર થાય છે તેથી અમસ્તો રોષ કરે છે. આપણને કોઈ એમ કે ચા નહીં પીતા એમ થાય ને. નવી આત્મસિદ્ધિ મૂકીને આ વાત કરવા આવ્યો. એટલે અહીંયા ચા પીવી ન પીવી એનો કોઈ ઉપદેશ નથી થતો. અહીંયા તો વચન સપ્તશતીનો અર્થ સમજવાની કોશિશ કરવી છે આપણે. એ જીવ તને જેમ ગમે એમ કર. ઉલટું તેમનું વજન ઘટે પણ વધે નહીં, તેમનું વજન વધે અને પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતા આ દેહ મેળાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતી છે. વિનંતી કરે છે ગોપાલદેવ પોતાના પિતાને. છોકરાને ગુનેગાર ઠેરવ્યો, વયા ગયા દીકરીને કરે. કેમ? તારો ભાઈ મને ખીજાણો છે, મોટી દીકરીને કીધું હોય ને. શું દશા થાય ગોપાલદેવની? ગોપાલદેવ મોક્ષની વાત કરતા હોય. એ બાપા તમાકુની વાત કરી રિસાઈને વયા ગયા. તુલસી વાહન જઈએ જ્યાં આપનો ગામ, ભલે તલસો નામ. તુલસીદાસે કહ્યું છે પોતાનું ગામ હોય ને, પોતાનું ઘર હોય ને, પોતાના કુટુંબ કબીલા હોય ને, ત્યાં જવાનું જ નહીં જ્ઞાની. આ તો આપણી સાથે ઘેટા બકરા ચારતો હતો કે ભેંસ દોતો હતો. એ તો દોતો હોય ઉદયને પ્રયોગે. તુલસી વાહન જઈએ જ્યાં આપનો ગામ, ભય તલસ્યા નામ. ઉત્તરમાં રહેતા હોય ને તો દક્ષિણમાં જવાનું કે ધર્મ ફેલાવા. પણ હજી કુપાલદેવને ત્યાગનો ઉદય નથી એટલે શું કરે? નહીં તો વવાણિયા તરફ જાત જ નહીં. પછી પંજાબ તરફ વયા જાય. તેણે તો લખ્યું છે 398માં કે અમારો જન્મ જો ચરોતર પ્રદેશમાં થયો હોત કે પંજાબ પ્રદેશમાં થયો હોત તો આ દશા ન હોત જૈન ધર્મની જાય. પણ એ થઈ ગયું, એ થઈ ગયું. અમારા હાથમાં નહોતું. ક્યાં જન્મવું એ તો કારમણ શરીરમાં લખાઈ ગયું છે કે અમારા હાથમાં નથી. લંબાણપૂર્વક લખ્યું છે આખું. લખવા એટલે 8 પાનાનો પત્ર છે. પોતાના આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતા દેહ મેળાનું સાર્થક કરે એટલી જ અમારી વિનંતી છે. બેવ વ્યસન તેમણે કબજે રાખવા જોઈએ. કયું? બીડી તંબાકુનું અને સાથે એ જમાનામાં પછી આ ગરાશિયા વવાણિયાની ભાગોળે બેઠા હોય ને એટલે સાથે ચરસ, ગાંજો, અફીણ, ભાંગ બધું નાખે. એટલે ગોપાલદેવ નામનો ઉલ્લેખ નથી કર્યો. બેવ વ્યસન તેમણે કબજે રાખવા જોઈએ. વ્યસન વધારે વધે છે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે. વધારીએ તો વધે, ઘટાડીએ તો ઘટે. ઘણા એમ કે હું તો 3 જ કપ ચા પીઉં છું, ઘણા એમ કે હું અડધો કપ જ પીઉં છું, વધારે નથી પીતો. એટલે અડધા કપમાં ચાલે છે ને એને. ઘણા એમ કે અમે ચા પીતા જ નથી, ચોય ચાલે છે ને. એવો કોઈ દાખલો આવ્યો મેડિકલ સાયન્સમાં કે ગિનિસ બુકમાં કે કેવળીના શાસ્ત્રમાં કે ચા નહોતો પીતો ને એટલે મરી ગયો, કોફી નહોતો પીતો એટલે મરી ગયો, કોઈ સોપારી નહોતો ખાતો એટલે, તમાકુ નહોતો ખાતો એટલે, ફલાણું વ્યસન છોડી દીધું અને કોઈ મરી ગયો, એવું બને? ખાઈને મરી ગયા. આવું બધું ખાઈને મરી ગયા એ બરોબર છે. છોડી દીધું પછી કોણ મરી જાય? જેટલા ભોગ એટલા રોગ. ભોગે રોગ ભયમ ભરતુહરીના વૈરિકે શતકની પહેલી લીટી છે 23મા શ્લોકની. ભોગે રોગ ભયમ. કુપાલદેવ ભાવના બોધમાં લખ્યું છે. ખરું સુખ શામાં છે? તો ભોગમાં તો રોગ છે. આત્માને શાંત રાખી કાંઈ પણ ઉપાધિમાં ન પડતા દેહ મેળાનું સાર્થક કરે એટલી મારી વિનંતી છે. બેવ વ્યસન તેમણે કબજે રાખવા જોઈએ. વ્યસન વધારે વધે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે. તેમણે વ્યસન થોડા વખતમાં 3 ગણું કરી નાખ્યું છે. દિવસે વધે, ઘટે નહીં પછી. તો તે વિશે તમને ઠપકો દેવાનો હોય તો એટલો જ કે આથી તમારી કાયાને ઘણું નુકસાન થાય છે. પહેલાં તો કાયાને નુકસાન થાય. કાયાને નુકસાન એટલે મન નબળું પડી જાય, એટલે મન પરવશ થતું જાય. તો આત્માની વાત જ ક્યાં કરવી પછી? જેથી આ લોક અને પરલોકનું કલ્યાણ ચૂકી જવાય છે. મન પરવશ થાય, આર્ત ધ્યાનમાં જીવ જાય. એટલે દેહ છૂટે તો આર્ત ધ્યાનમાં નિયમથી તિર્યની ગતિ જાય. અને કોઈને ખીજાઈને દેહ છૂટે તો નરકે જાય, રૌદ્ર ધ્યાનમાં. આર્ત ધ્યાનમાં દેહ છૂટે તો તિર્યન ગતિમાં જાય, અને રૌદ્ર ધ્યાનમાં દેહ છૂટે તો જે નરકે જાય. તો નિયમ છે. શુભ ભાવમાં દેહ છૂટે
તો ઉર્ધ્વ ગતિ થાય અને શુદ્ધ ભાવમાં દેહ છૂટે તો સર્વાર્થે અનુધર કે મોક્ષે જાય છે. દિવસ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તો માણસનું વજન પડે નહીં, અને વજન વગરનો મનખો આ જગતમાં નકામો છે. ઘરમાં એનું માન ન રહે, પછી ધર્મ ક્ષેત્રે માન ન રહે. માટે તેમનું વજન રહે એમ વર્તવાની અમારી ભલામણ છે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાન રાખવું જોઈએ. તમે આ રીસાઈને વયા ગયા એટલે તમારી આબરૂ વધી નહીં, ઘટી. બનેવી નહીં, ખબર પડી ગઈ ને. એટલે પોતાના જમાઈને રવજી બાપાના કે હું રીસાઈને આવ્યો છું એટલે શું, એને માન વધે ત્યાં દીકરીને સાસરે. સહેજ વાતમાં વચ્ચે આવવાથી વજન રહેતું નથી પણ ઘટે છે, તે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે તો થોડો વખત રહ્યો છે. કોને? રવજી બાપાને દેવામાં તો બહુ જીવ્યા. મોગમમાં કહી દે છે કુપોલ કે હું તો થોડો વખત જ છું. હવે કોણ કહેશે તમને મારી સિવાય? પછી ગુજરાતીમાં લખ્યું છે હવે થોડો વખત જ રહ્યો છે. 8 મહિનામાં તો દેહ છોડી દીધો. કેમ સમજાય? મોગમમાં લખતા હતા કુપોલ છે. 120માં પત્રમાં લખે છે મનસુખરામ સુરિયામ ત્રિપાઠીને, એક જન્મ ને તે થોડા કાળનો, દિનતા ઉચિત નથી. તમ પ્રત્યે નહીં, કોઈ પણ પ્રત્યે દિનતા નહીં કરી. એક જન્મ ને થોડા કાળનો, પછી જન્મ નથી લેવાનો. તમે કેમ સમજાય? એ તો વેદાંતિ હતા. એમ તો શરમ આવતી હતી કે આવડા નાના છોકરા આગળથી હું પુનર્જન્મનું જ્ઞાન લઉં, પણ પાછી ખબર કે આની પાસે છે. એટલા પત્ર લખ્યા ગોપાલભાઈ કે અહીંયા વયને ભૂલી જાજો, તમે જાતિને ભૂલી જાજો, પર્યાય વૃદ્ધતાને ભૂલી જાજો. અહીંયા જ્ઞાન વૃદ્ધતા છે. કેમ માને? એટલે કહે છે ખુલ્લું કે તમારી આગળ નહીં, કોઈ આગળ અમે દિનતા કરવાના જ નથી. આ છેલ્લો ભાવ છે મારો. એક જન્મ, વચનામૃત 121, અને તે થોડા જ કાળનો. અહીંયા લખે છે હવે તો થોડો વખત જ રહ્યો છે, તો જેમ વજન વધે તેમ વર્તવું જોઈએ. પોતાને મળેલો મનુષ્ય દેહ ભગવાનની ભક્તિને સારા કામમાં ગાળવો જોઈએ. એને નથી કહેતા મારી ભક્તિ કરો એમ. સૌભાગભાઈને કે અંબાલાલભાઈને કહ્યું, રવજી બાપા નથી કહેતા મારી ભક્તિ કરો તમે. સૌભાગભાઈને કહે છે તે સત્પુરુષને તેને વાક્યાદિના અનુસંધાને અનુસરો, ઓળખો, તો તમને આત્મદર્શન કરતાં મોટું ફળ થશે. બાપાને શું કહે? એટલે જ્ઞાની ઓળખાય કેમ? હાથ પકડીને લઈ ગયા હોય માર્કેટમાં, નવડાવ્યો, દોવડાવ્યો હોય, ખવડાવ્યો હોય, છોકરો જ સમજે ને. જશોદા મૈયાને કહે છે અક્રૂર, તમારા ખોળામાં પરબ્રહ્મ રમે છે, ચિરોટીઓ ભરે જશોદા. આવો હોય કર્યો. ગોપીના પછી રાવ ફરિયાદ લાવે છે કે ગોરસા ફોડે છે, માકડાથી બીવે છે કે વાંદરાથી, તોફાની છે, નટખટ કનૈયો કે આવો હોય. પછી તો વાત છે ઉપદેશ માટે, કનૈયો જશોદા મૈયાને ખોળામાં જ મોઢું ખોલે છે અને બ્રહ્માંડ દેખાય છે આખું. કેમ ઓળખાય? દેવા માતા ગોપાલદેવના દેહ વેલી પછી ખંભાત આવે છે શાળામાં, નાત્ર ને પૂજા ને બધું ચાલે છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ, દામોદરભાઈ, કિલાભાઈ, ગુલાબચંદ, બધા છોટાલાલ, માણેકચંદ ને બધા. પુત્ર તમારો, દેવા માતાને, ધણી અમારો, તીર્થંકરની વાત છે આ તો. પુત્ર તમારો, ધણી અમારો, તરણ તારણ જહાજ, માતા જતન કરી રાખજો, તમ પુત્રમાં આધાર. આવ્યું ને બધા દેવા માતાને કહે છે. આમ દેવા માતા વિચારે છે મારી સામે કેમ બધા ચાલુ સ્નાત્ર ને પૂજામાં આવું? પછી ખબર પડી કે મારા પુત્ર એ આ લોકોના તરણ ભગવાન છે ને હું તો એને દીકરો સમજતી હતી. આંખમાંથી આંસુ જાય છે. પુત્ર તમારો, ધણી અમારો, તારણ જહાજ, માતા જતન કરીને રાખજો એને, તમ પુત્રમાં આધાર. સમજે? પછી રડ્યા ત્યાં કે અંબાલાલભાઈ ને ત્રિભુવન મારા દીકરાની આરતી ઉતારે છે, હું તો એને દીકરો જ સમજતી હતી. કેમ ઓળખાય? ઋષભ તારી પાછળ રડીને મારી આંખ પોપટી થઈ ગઈ. કૃષ્ણ ભગવાન સામું જોયે, દયા કરે એક જ. કઈ? કેવળ જ્ઞાન અપાવી દીધું ને ઋષભનાથ ભગવાને મારું માતાને. સામું ન જોઈને કેવળ જ્ઞાન અપાવી દીધું. બીજા મહાવીર, બીજા ઋષભનાથ છેલ્લે દિવસે ચૈત્રવદ પાંચમમાં કહે છે જબકબાને, દેવા માતા રવજી બાપાને, ચૈત્રવદ પાંચમ નજીક આવવા જતા હતા, ઘૂમટો તાણીને જબકબા. મોડું જોયેલું છેલ્લે. ઊભા તો થઈ નથી શકતા. મનસુખભાઈને બધા ઉપાડીને કોચ ઉપર મૂક્યા. કોઈ બધો ઈશારો કર્યો દૂર રહેજો, પછી ક્યારે મળશું? મળવું જ નથી. તો જગતમાંથી જે પરમાણુ ભેળા કર્યા છે હળવે હળવે પાછા આપી ઋણ મુક્ત થવું છે. નથી મળવું અમારે. અનાદિ વિશ્વને આરે પછી મળીશું ક્યારે? ક્યારેય નહીં. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દઈ નમો જીણાણમ જે અભિયાણ. કેમ ઓળખાય? શેવડો પડે ને આપણને. જ્ઞાનીને આ દોસ્તી કરવામાં શેવડો પડે છે. પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. કુપાલ દુઃખ છે મોત કરતા વિશે.
કોઈનો સંગ થાય ને કોઈ બધું અમને વધારે મોત કરતાં વધારે દુઃખ લાગે છે. વચનામૃત 217. કેમ આવું કેમ? ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી, તેથી અમને અસંગ પણ બહુ પ્રિય છે. મૂળ વાત ભાગવતમાં આ જ છે, વેદાંતમાં આ જ છે. સંગ છોડે જ અસંગ થવાય, એમને એમ સંકિત ન થાય. આખો સંપ્રદાય કોઈ મોક્ષે નથી જવાનો શરણાઈને બેન્ડ વાજા સાથે, એકલું જ જવાનું. એટલે નશો આવી ખરાબ ચીજ છે. 62માં બોલ, પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં. કોઈ જીવને હિંસા થતી હોય ને તો ખોટું બોલે પણ સત્ય છે. શાસ્ત્રમાં જૈનેતરમાં દાખલો છે મુનિ હરણ અને પારધીનો. પારધી હરણની પાછળ પડ્યો છે, હરણ ભાગે છે, મુનિ ધ્યાનમાં બેઠા છે. જૈનમાં કથા છે, જૈનેતરમાં છે, સંન્યાસી ધ્યાનમાં બેઠા છે. પૂછે છે હરણ ક્યાં ગયું? કહી દે સાચું તો સત્યવ્રત છે ને મારે, એટલે ખોટું તો બોલે જ નહીં. મિથ્યા ક્ષમતા છે બતાવી દે, ઓલો મારી નાખશે ને પંચેન્દ્રિય જીવને તરત જ પારધી. એટલે મુનિ ક્ષેપશમ જબરો હતો, એટલે કે છે જો દેખતા એવું બોલતા નહીં, બોલતા એવું દેખતા નહીં. એટલે આંખે જોયું છે બોલે નહીં, કે બોલે એને જોયું જ નથી હરણ ક્યાં ગયું. ત્યાં ગાંડિયો લાગે છે, ત્યાં બાવો વયો ગયો પારધી, એટલે હરણ ગુમ થઈ ગયું. તો ભળતું બોલ્યા કહેવાય ને, તો ભળતું બોલવાનું જીવ બચતો હોય તો. કોઈના પ્રાણ જાય, પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું, તો મૃષા સાચું બતાવી દે, હા આ બાજુ ગયું છે, મૃષા કહેવાય. પરમાર્થ સત્યની વાત છે અહીંયા અધ્યાત્મમાં. મારે હરિશ્ચંદ્રનું વ્રત છે, હરિશ્ચંદ્રનું વ્રત એ વ્યવહારમાં નહીં પરમાર્થમાં રાખવાનું આપણે, તો કામ આવે. ઉપદેશ સંગ્રહમાં કુપોદે દાખલો આપ્યો છે એક, કે વચન નહીં તો બોલે ને આવું કેવી હિંસા થાય. દેહ છૂટવા કરતા આ કાચ તૂટી જાય ને પછી સંધાય નહીં. એક બ્રાહ્મણ હતો, પ્રભુશ્રીજી આવા દાખલા આપતા સરળ, સોસરવું પેસી જાય ઉપદેશ બોધ. એક બ્રાહ્મણ હતો, કેવી હિંસા ને કેવું દુઃખનું કારણ થાય વચન ધ્યાન ન રાખે તો. ભણીને બીજા બ્રાહ્મણો સાથે તે પાછો જંગલમાં ઘેર આવતો હતો. રસ્તામાં એક વાઘ દીઠો, બધા ભાગી ગયા. આ બ્રાહ્મણ પશુની ભાષા જાણતો હતો. આ તો એટલું ભણ્યો ને એટલે પશુની ભાષા જાણે, એટલે વાઘ આગળ જઈને ધર્મની વાત કરવા માંડ્યો. બીજા બ્રાહ્મણ તો બધા ભાગી ગયા. વાઘને તેની ભાષામાં ધર્મનો ઉપદેશ કર્યો અને કથા કહી. વાઘ પ્રસન્ન થયો કે આવું ક્યારે સાંભળ્યું નથી, ઉપદેશ બોધ છે. તેથી તેણે મરેલા માણસો વગેરેના શરીર ઉપરના ઘરેણા, માલ, ધન વગેરે બોર્ડ આગળ જ્યાં પડેલું હતું ત્યાં તેને લઈ જઈને એક સોનામોર આપી. ફાડી ખાતો હોય ઘણાને, બધા ભાગી ગયા હોય જંગલમાં, બધું ભેગું કરેલું ઘણું બધું, અને એક સોનામોર આપે છે આ બ્રાહ્મણને. ત્યારે રોજ આવવાનું અને હું તને એક સોનામોર આપીશ, તારે ધર્મની વાત મને કરવાની. ટ્યુશન રખાવ્યું એણે. રોજ આવજે અને ધર્મ કથા સંભળાવજે. બ્રાહ્મણ રોજ આવે, ધન લઈ જાય, આમ બીજો કોઈ ધંધો કરે નહીં, પણ વિદ્યા છે એની પાસે બોધ આપવાની, છતાં પૈસા ખૂબ ખર્ચે વ્યવહારમાં. એટલે બધા એને પૂછે કે તમે પૈસા ક્યાંથી લાવો છો, કે કમાતા તો છો નહીં. તો ભોળો હતો, કહી દીધું મને તો વાઘ આપે છે. કે તો વાઘ ક્યારે આપતો હોય? તો જોવું હોય તો આવો. દૂરથી બધા એકવાર પરીક્ષા કરે છે, ખબર પડે આને તો વાઘ સાચે આપે છે. ગુફામાં જાય છે ને 100 નંબર લઈને આવે છે. વાઘ કંઈ માર્યા વગર રહે, તું રોજ જાતો હતો તો તપાસ કરો, સાચી લાગે તો માનજો. બધા તેની અદેખાઈ કરવા લાગ્યા. એક જણે તેને નાશ ન પાયો. ખબર પડી આ તો રોજ હવે લઈ આવશે અને આપણા કરતાં પૈસાવાળો થઈ જશે. રોજ એક સોનામોર લાવે છે, બંગલો બાંધશે. ઈર્ષ્યા કરે. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે, ગોપાલદેવે કહ્યું છે. કોઈને ઈર્ષ્યા થઈ કે આ યોજનાનો આપણે નાશ કરીએ. એટલે કહે છે કે વાઘ તને કોઈ દિવસ ન મારે, તો કે ક્યારેય ન મારે, કે ઉલટાનો રાજી છે મારાથી. તો કે તું એને એક દિવસ એમ કહેજે તું કૂતરો છો, એમ આવું માર્મિક વચન બોલજે, પછી ખબર પડશે તને મારે કે નહીં. આ વેદ્યા બ્રાહ્મણને કાંઈ અનુભવ નહીં, એટલે ત્યાં જઈને કહ્યું. બોર્ડ પાસે વાઘ સૂતો હતો, કહે છે ઉઠ કૂતરા. વાઘને તો રીસ ચડી, પણ ઉપકારિકો નહીં વિસરીએ, ધર્મની કથા સંભળાવે છે ને, એટલે બોર્ડમાં પેસી ગયો. બીજો હોત તો મારી નાખાત, પણ આને હવે કરવું શું? ઠીક છે, હવે શિખામણ આપો. એક સોનામોર તો આપીને કહ્યું કાલે આવો ને ત્યારે સાથે કુહાડી લેતા આવજો. આ ભોળો બીજે દિવસે ગયો ને કુહાડી લેતો ગયો પાછો. બીજે દિવસે બ્રાહ્મણે કુવાડો લાવ્યો. વાઘે કહ્યું કે મારા માથામાં માર. બ્રાહ્મણ કે તમને ન મારો. તો ખબરદાર માર નહીં તો હું તને મારી નાખીશ. હવે ક્યાં જાય બ્રાહ્મણ?
અને હાથ તો ધ્રુજે છે કે તું નહીં માર તો હું તને મારે હમણાં ફાડી ખાઈશ, હું તને હુકમ કરું છું કે માર નહીં તો તને ફાડી ખાઈશ. એટલે વાઘે મારી કુહાડી કે જ્યાં આવે પાછી એક સોનોમોર આપી કે થોડા દિવસ 15 દિવસ પછી આવજે, કે હમણાં નહીં આવતો. તો આવી ગયો પાછો, હજી સમજતો નથી કાંઈ. જ્ઞાની મળ્યા હોય તો ખબર પડે ને. વચન વિશ્વાસે સુખવું, જેને વચન મળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. સાચું વચન મળ્યું જ નથી એને ધર્મમાં હજી સુધી, અનંતકાલથી આજ સુધીમાં. મળ્યા હતા જ્ઞાની તો એ ઓળખ્યો નહોતો. વાઘે પોતાના માથામાં જોરથી મારવા આગ્રહ કર્યો. બ્રાહ્મણે આનાકાની તો કરી પણ છેલ્લે માર્યું. વાઘ બોર્ડમાં જઈને મોર લઈ આવ્યો, આપી સોના મોર, અને કહ્યું કે 15 દિવસ પછી આવજે. 15 દિવસ પછી ઘા તો રૂજાઈ ગયો. બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણ આવીને આવ્યો ત્યારે વાઘે કહ્યું કે આવ્યો? તો કે હા આવ્યો. તો કુવાડી નથી લાવ્યો? તો કે ના. તો કે આ જો મારો ઘા. બ્રાહ્મણ કે રૂજાઈ ગયો છે ઘા તો તમારો. હવે બ્રાહ્મણને કંઈ અક્કલ નથી ખાસ. તો કે એ ઘા રૂજાઈ ગયો છે, તું મને જે કૂતરો કહેલો ને એ ઘા રૂજારો નથી, હમણાં ભાગી જાકું ને તને ફાડી ખાઈશ કામ. બ્રાહ્મણ આવ્યો ત્યારે વાઘે કહ્યું કે એ ઘા તો રૂજાઈ ગયો છે, પણ તે દિવસે તે કૂતરો મને કહ્યું હતું તે ઘા હજી રૂજાઈ ગયો નથી. હવે જા અને ફરી જો આવ્યા તો તારું મોત સમજજે, કે આજે તને જીવતો છોડું છું, ફરી વાર આવતો નહીં. એટલે બ્રાહ્મણનો બધો ધંધોય ગયો, કમાણીએ ગઈ, બધું ગયું. એટલે આવું થાય વચનથી. આ વાત તો પ્રભુશ્રી કહે છે દ્રષ્ટાંતરૂપ છે. આ ઉપરથી સમજવું કે બોલ્યા બોલ્યામાં ફેર છે. એટલે ગોપાલદેવ કહે છે કે પ્રાણીને દુઃખ થાય એવું મૃષા ભાખું નહીં. 63મો બોલ, અતિથિનું સન્માન કરવું. અતિથિ જેની આવવાની તિથિ નક્કી નથી, એ આર્ય સંસ્કૃતિની વાત છે. એમ કહેવાતું અતિથિ દેવો ભવ. અત્યારે અતિથિ તરીકે ખોલીએ દરવાજો ચોરીને વયો જાય, આંખમાં મરચું નાખીને પછી લૂંટીને વયો જાય. પણ આ તો આર્ય સંસ્કૃતિમાં અતિથિ દેવો ભવ હોય. એમ જ કોઈ ગામડામાં આવે ને બીજા ગામનો, એ જમાડીને મોકલે. ઝવેરી બાપાને ઘરે ગોપાલદેવ ઉતરેલા ને કોઈ પણ આવે કે 2 શબ્દો કાને પડે, જૈન જૈનેતર, લુહાર, કડિયા, કુંભાર, બધાને જમવાનું મફત, રહેવાનું વૈયાવ જ કરે. મગન બાપા કહેતા હું બધાને પાણી આપતો, પછી એ જાતો ગોપાલદેવ દેવી લઈ. પછી શેઠને ઘરે કે સદાવ્રત ખુલ્લું હોય, કોઈ પણ એવો આવે ગોપાલદેવની વાત સાંભળીને આવે કે અહીંયા આવેલા ગોપાલદેવ જમાડે અતિથિનું. શાસ્ત્રમાં વાત આવે છે વિજય શેઠ વિજય શેઠાણીની, નાચ જમણ કરવું છે, સ્વામી વાત્સલ્ય, ગોઠવાતું જ નથી કાંઈ. અને ભાવ ઘણા છે સાચા, પણ એટલા બધા પૈસા નથી. એટલે આત્મજ્ઞાની સંતને પૂછે છે કે મારે ઘરે અતિથિ આવે ને, મારે એને જમાડવાનો નિયમ છે, પણ મેં તો સંઘ જમણનો આ નિયમ લીધો છે. કે સંઘ જમણની તારી હેસિયત ન હોય તો હું તને એના કરતાં સારો રસ્તો બતાડું કે તારે વધારે પુણ્યનું કામ થાય અને તારો નિયમનો ભંગ ન થાય. અતિથિ દેવો ભવ. કેવા અતિથિ હોવા જોઈએ? સુપાત્ર દાનનો મહિમા છે. ગમે આવ્યો એ નહીં કે લેનાર કોણ છે. તો કે શું કરવું? તો કે આ ગામમાં વિજયા શેઠ ને વિજયા શેઠાણી છે, બ્રહ્મચર્ય વ્રતના ધારક. આ 2 જોડકાને જમાડી દે. ગામમાં કોઈને ખબર જ નથી, અને મા બાપને નથી ખબર, સસુર પક્ષમાં ને પિયર પક્ષમાં, કે આ બ્રહ્મચર્ય વ્રત લે છે લગ્નની પહેલી રાતથી. એને જમાડે એટલે તને નાચ જમણનું પૂર્ણ થશે. આ 2 જણાને જમાડે છે. અને આત્મજ્ઞાની સંત કહે છે કે તને સ્વામી વાત્સલ્યનું પૂર્ણ મળી ગયું. એટલે આવા અતિથિ હોય તો કામ. ગમે એને જમાડીને દોસ્તી કરી એની વાત નથી અહીંયા. એટલે ઘણી વાર સમજાય નહીં, કયું કાંઈ ને સમજ્યા કશું. આંખનું કાજળ ગાલે ઘેસા જેવું થાય કે આમાં લખેલું અતિથિને દેવ, એટલે ગમે એને બોલાવે કે દોસ્તી કરવાનું ગોપાલદેવ કહ્યું છે. અહીંયા તો આત્માર્થની વાત છે. કામ એક આત્માર્થનું, બીજો નહીં મંત્રો. એટલે સુપાત્ર દાનના મહિમાની વાત છે. શાલિભદ્રનો માગેલું દૂધ, માગેલી સાકર ને માગેલા ચોખાનો અડધો વાટકો ખીર. કોણ? ભરવાડનો છોકરો શાલિભદ્ર થાય છે. આ અતિથિ દેવો ભવ. એને સન્માન કર્યું કે તપસ્વી મુનિ છે, મારે માટે મારી માએ ખીર બનાવી છે, બધું આપી દઉં એને. રોઈને બનાવેલી નહોતી, માં કે છે જ નહીં દૂધ, ગમે એ કર, પગ પછાડ્યા હતા, બધું સર્વસ્વ આપી દીધું એને. આવા દેવ, અતિથિ દેવ તો કામ થાય. સુપાત્ર દાનની વાત છે. 64 પરમાત્માની ભક્તિ કરવું. ભક્તિ તો કરવાની જ છે પરમાત્મા, પણ કેવા પરમાત્મા? વિતરાગ દેવ, 18 દૂષણથી રહિતો એવા દેવ. 64માં બોલ, પરમાત્માની ભક્તિ કરવું એટલે વિતરાગ પરમાત્મા, 18 દૂષણથી રહિતો એવા પરમાત્મા.
રાગ નથી, દ્વેષ નથી. જેને ખોળામાં વામા એટલે સ્ત્રી નથી, હાથમાં હથિયાર નથી, હાથે ન ધરે હથિયારા, ન કરે ગીત નૃત્યના ચાળા, ન ધરે કાથમાં વામા એવા, ન ધરે વસ્ત્ર જીર્ણ કે સાજા. આ વિતરાગ દેવનું રક્ષણ છે. શાસ્ત્રમાં લખેલું છે, બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં લખેલું છે, પ્રશમ રસ ભરપૂર નયન તુજ, મુખપણ કમળ સમાન, સ્ત્રીના સંગ વગર તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન, જય દેવ જીનેન્દ્ર મહાન, અહો રાજચંદ્ર ભગવાન. આવા દેવ 18 દૂષણથી રહિત હોય. અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, દ્વેષ નહીં કરીએ, પણ રાગ કરશો તો અમને કોઈ રાજેમતી જેવો યોગ આવો, અમે રાગે નહીં કરીએ. 20મે વર્ષે લખે છે ગોપાલદેવ વચનામૃત 21માં, 120 121માં બોલ છે. આવા વિતરાગ દેવ હોય 18 દૂષણથી રહિત. 1000 પત્રમાં કંઈ ઝબકબાનું નામ નથી કે મજામાં હશો તમે. છેલ્લે દિવસે સામુન આવવા ન દીધા તો ખાલી મોઢું જોવું હતું. આ વિતરાગ ધર્મ છે. આ પરમાત્માની ભક્તિ. હાથમાં હથિયાર હોય, કામ વિકાર હોય, 5 ઇન્દ્રિયો ઉત્તેજિત થાય, એમાંથી એક પણ એવું હોય નિમિત્ત કે વામા હોય એટલે સ્ત્રી, આ વિતરાગ દેવ ન હોય. પરમાત્મા હેમચંદ્રાચાર્ય મહારાજના વખતમાં પ્રસંગ બનેલો છે. બ્રાહ્મણો બધા વિરોધી. કુમારપાલ રાજા હેમચંદ્રાચાર્ય મહારાજને જ્ઞાની માનવા માંડેલા અને પછી ગુરુ તરીકે સ્થાપ્યા. પછી રાજગુરુ તરીકે સ્થાપે તો બ્રાહ્મણને અદેખાય આપે. સોમનાથની પ્રતિષ્ઠા કરવાની હતી, શિવ શંકર. એટલે મેં તમારા ગુરુજીને બોલાવજો, આવે નહીં. જૈન સાધુ નમસ્કાર ન કરે ક્યારે દેવદેવીને. જૈન શ્રાવકે ન કરે, સાચો શ્રાવક હોય તો. ગોપાલદેવ લખ્યું છે, દેવદેવીની તુષ્મન તને શું કરીશું. એ જે શ્રીમદ રાજચંદ્ર માનતો હોય ને એ દેવદેવીને માથું ન નમાવે. ઊભા નમસ્કાર કરે શાસક દેવીને, પણ માથું ન નમાવે. શાસક દેવીને મોક્ષે જવું છે ને, પદ્માવતી માતાને, ચક્રેશ્વરી માતાને, આને મોક્ષે જવું છે. સાધર્મિક છે ને, હાથ જોડાય. જય જીનેન્દ્ર. આ તો યાચકપણું છે ને, ક્યારનું ગોપાલદેવ અનંતકાળનો ભિખારીપણું છે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત. એવો તરણ તારણ એ મળી ગયો છે. હજી માથા નમાવે છે. એક જ વિતરાગ દેવ શ્રીમદ રાજચંદ્ર જ એને કહું છું વિતરાગ છું. મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. ખંભાતના લલ્લુ ઝવેરન નગીનભાઈને કહે છે વઢવાણમાં, પર્યુષણ પછી છૂટા પડતા ત્યારે, ફરી મળીએ કે ન મળીએ, સમાધાન થાય કે ન થાય, અમારામાં ને મહાવીર દેવમાં ફરક નથી, ફરક માત્ર પેરણનો છે. એટલે માથું શ્રીમદ રાજચંદ્ર નમે, બીજે ન નમે. બીજે નમે એટલે શ્રીમદ રાજચંદ્ર માનતો નથી, સાબિત થઈ ગયું. આ એક સત્પુરુષને રાજી કરવામાં આખી જિંદગી ગઈ. એને 16મો ભાવ નથી, 15 તો વધારેમાં વધારે એ ભવે કે ભાવિવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. આવા દેવ જોઈએ. કેવા? આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો. વાત બહુ લાંબી છે હેમચંદ્રજી મહારાજને. પછી દિવસ આવી ગયો પ્રતિષ્ઠાનો. બેન્ડ વાજા સાથે બધા જાય છે પ્રતિષ્ઠા કરવા શિવની, સોમનાથ મંદિરની. કે ભલે સાથે આવતા એ કે નમસ્કાર નહીં કરે. બધા પંડિતોનો વાર આવ્યા, હેમચંદ્રજી મહારાજનો વારો આવ્યો. અને કઢાવી મૂકવાતા કે એકવાર નહીં માને, નમસ્કાર નહીં કરે એટલે કુમારપાલ રાજાને ખબર પડશે કે આ ખાલી બોલે છે પણ મારું કાંઈ માનતા નથી, એટલે કાઢી મૂકે ને એને. હેમચંદ્રજી મહારાજને તો સરસ્વતી રમતી હતી જીભ ઉપર. એ બોલતા ત્યારે 52 લૈયા લખતા બધું એક સાથે, એક બે જણ લખી ન શકે. જાય છે મૂર્તિની સામે ઉભા રહીને માથું નમાવે છે. શું કહે છે? ભવબીજ અંકુર જનના રાગાદય દોષ ઉપાગતા યસ્ય. એટલે રાગ અને દ્વેષને લઈને અનંતકાળથી જીવો જન્મ મરણ કરી રહ્યા છે. ભવબીજ અંકુર જનના રાગાદય દોષ ઉપાગતા યસ્ય. એ જે રાગ દ્વેષ જેના નીકળી ગયા છે. બ્રહ્મા વા વિષ્ણુવા હરો જીનો વા નમઃ તસ્મે. એવો જો તું બ્રહ્મા વિષ્ણુ મહેશ કે જીનેશ્વર ભગવાન હો, તારા રાગ દ્વેષ નીકળી ગયા હોય તો મને તારા નમસ્કાર હજો, ન હોય તો મારા તારા નમસ્કાર નથી. તત્વ શ્લોક રચ્યો એણે આ વિતરાગ દેવની પ્રાર્થના. દાખલા ગોપાલદેવ વખાણ્યા છે એમ છે કે આવા 2 કે 3 હોત
તો જૈન દર્શનની આવી દૂરદર્શન ન હોત અત્યારે છે એ બધું. મારા નમસ્કાર ખરા તને, જો તું વિતરાગ હો તો. તું બ્રહ્મા હો, વિષ્ણુ હો, મહેશ હો, હરો કે જિનેશ્વર હો, 18 દૂષણથી રહિત હો તો મારા તને નમસ્કાર, નહીં તો નહીં. આ ખુમારી આ તો માગવા જ જાય છે. દોરો લેવા ગયો હતો, માદળિયું લેવા ગયો હતો. આપણે શું વાંધો, 40 રૂપિયા નારિયેળમાં મળતું હોય તો 10 લાખ રૂપિયા. તે આત્મા મૂકી દીધો, 40 રૂપિયા નહીં, નારિયેળ સાથે તે આત્મા મૂકી દીધો તારો. કદાચ એક ભવે મળે પણ પાપનો ઉદય હોય તો, એની માનતા ફળે પાપનો ઉદય હોય તો. પાપાનું મંદિર પાપનો ઉદય હોય ને એટલે તીર્થંકર કે જ્ઞાનીની આશા જ ના કરે અને ફળ મળે, પછી અધોગતિ થાય એની. એટલે આત્મા મૂકી દીધો ને, એટલે 40 રૂપિયા મને 10 લાખ મળ્યા બદલામાં. વાણીઓ હિસાબ ગણે ને. અહીંયા તો અતિ નિર્જરતા વર્ણનામ ગ્રહો મફત મળે છે, નથી જોતું. મફત ક્યાં ઉપરથી આપે છે કે તમારા 6 આના અમે 10 આના ભેળો છો, 16 આના કરી નાખશું. તોય નથી લેવું. તો ખંભાતના ત્રિભુવન માણેકચંદને કહ્યું તમે 6 આની ખાલી કરો, અમે 10 આની આપશું. આ વાત ત્રિભુવનભાઈએ અગાસમાં વાંચન ચાલુ હતું બ્રહ્મચારીજીનું, ચાલુ વાંચનમાં કહેલું કે કુપાલદેવ અમને આમ કહેતા હતા. ઉલ્લેખ કરેલો છે બ્રહ્મચારીજી પત્ર સુધા. મગન બાપા કે આ બાકડે ડોહો બહુ જીવ્યો, કે બહુ જીવ્યા ત્રિભુવન કાકા. વડવાના બાકડે, અગાસમાં અને ખંભાતમાં ફરી ફરીને આ વાત કરતા કે પુરુષાર્થ ક્યાં આપણે ખાલી 6 આની કરીએ તો એ ભેળવે એમ છે 10 આની. તો આનો સોદો કરવો છે. ભક્તિની એ તો ભાડાયાત, જે સેવા ફળિયા છે. આ તો માગવા જાય છે. કોઈ માનતા માની એના માટે કે મને જો સંકિત થાય, મને સત્પુરુષ, સાચા સત્પુરુષનો સત્સંગ મળે તો હું ચાંદીનું છત્ર જરાવી, એવી કોઈ માનતા ધરી? વ્યવહાર માટે જ જાય જીવ, પાલીતાણા કે સમજ ખરી. કેવી રીતે ફળે? એટલે કહે છે કે પ્રાર્થના કરવી હોય, આ પરમાત્માની ભક્તિ કરવાની છે આવા. અને આ ભક્તિ વચનામૃત 201 ગોપાલદેવ કહે છે, ઘણા ઘણા પ્રકારથી મનન કરતા અમે એ નિર્ણય ઉપર આવ્યા છીએ કે ભક્તિ એ છૂટવાનો શ્રેષ્ઠ માર્ગ છે. જ્ઞાન માર્ગે છે, ક્રિયા માર્ગે છે, પણ ભક્તિ છૂટવાનો વહેલો, સહેલો અને પહેલો માર્ગ છે. 380 લખે છે ગોપાલદેવ મથાળે, મોક્ષનો આ ધુરંધર માર્ગ મને લાગ્યો છે ભક્તિ. અને 603 સિદ્ધાંત આપ્યો છે વચનામૃતમાં ગોપાલદેવે. આ પાછું સમજવાનું છે. નહીં તો ગોપાલદેવ ભક્તિ કરવાનું કહ્યું છે ને, એટલે આપણે જે ભક્તિનો ખ્યાલ છે એ કરવા માંડીએ પાછા આપણે. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ લૂંટાઈ જાય આપણો પાછો. જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, અગુરુ લઘુ હોય. કહે છે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે. પરમ અવઘાટ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. પરમ અવઘાટ દશા કેવળ જ્ઞાન થવાનું એની પહેલાની દશા છે. ત્યાં સુધી પહોંચ્યો હોય તો ઠીક છે, નહીં તો પડવાના સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામીપણું આ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુ થાય છે. પછી બધું બહુ વાંચી લે ને નિશ્ચયનું, એટલે ખબર પડે. એટલે આચરણ બધું ભૂલી જાય. આત્મા ખાતોય નથી ને પીતોય નથી. લાવો 11 વાગે રાત્રે આઈસ્ક્રીમ, તો ખાતોય નથી પીતો નથી તો ઈંટના ટુકડા ખા 11 વાગે રાત્રે. આઈસ્ક્રીમ શા માટે ખાય છે? આત્મા ખાતો જ નથી, પીતો જ નથી, તો ટુકડા કેમ નથી ખાતો પથ્થરના? આઈસ્ક્રીમ કેમ ખાવો પડે છે? પછી આવું થઈ જાય. સંદેહ, વિકલ્પ આવે, સ્વચ્છંદતા આવી જાય, અતિ પરિણામે પણ આત્મા ક્યાં ગાય છે? બંધ મોક્ષ છે કલ્પના. આત્મા ક્યાં બંધાયેલો જ છે? આવી વાત કરે. એટલે ગોપાલદેવ ના પડે છે. આ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુ થાય છે. ઘણા સમયસર નિયમસર વાંચી લે ને, દેવકીજી મહારાજને એવું થયેલું. એ તો ઠીક, સમયસર નાટકના લેખક બનારસદાસને સમયસર વાંચીને છોડી દીધેલી ક્રિયા બધી, શુષ્ક જ્ઞાની થઈ ગયેલા. પહેલા બધું કરતા, સામાયિક, પ્રતિક્રમણ, નિયમ, તિથિઓ પાળતા, 14, 5, 8 બધી પોતે લખે છે. પછી સમયસર નાટકની પ્રસ્તાવનામાં પોતે લખ્યું છે કે મેં સમયસર વાંચ્યું ને એટલે બધી ક્રિયા છોડી દીધી. મેં જ્ઞાન માર્ગી થઈ ગયો. શ્લોક રચ્યો છે એણે, કર્ણિકો રસ મીટ ગયો, ભયોનો આત્મસ્વાદ, બધી કરણી છોડી દીધી. આત્મા તો મળ્યો નહીં. પછી તો એવા શુષ્ક જ્ઞાની થઈ ગયા હતા. બનારસીદાસજી પોતે લખે છે, દરવાજા બંધ કરી દે, વેન્ટિલેશન બંધ કરી દે અને કપડાં કાઢી નાખે. એવું મુનિ થઈ ગયો છે. હવે એક પણ દોરો ન હોવો જોઈએ ને. એના બીજા 3 મિત્રો મળ્યા એવા, કુસંગનો યોગ, એટલે 4 મિત્રો નગ્ન થઈ જાય
કે અમે બધા મુનિ છીએ, અમારે ક્યાં પરિગ્રહ છે જ કાંઈ, સવારથી સાંજ સુધી નગ્ન રહે. પછી કોઈ મિત્ર મળ્યા એને તો ગોમટ સર વાંચ્યું છે કે કેમ? શ્વેતંબર આમનામાં કર્મ ગ્રંથ છે 6 વોલ્યુમ, કર્મની પ્રકૃતિને કેમ બંધાય, એનો કાઉન્ટર પાર્ટ દિગંબર આમને એમાં ગોમટ સર છે, એવો જ બધું કરણ યોગ. પેલા આ વાંચ, બધું વાંચે છે. પછી ખબર પડી કે આ તો મેં સમયસર વાંચીને બહુ ભૂલ કરી છે. પછી શ્લોક રચે છે, દુહો. કર્ણિકો રસ મીટ ગયો, કોને? પોતાને. ભયોના આત્મસાત, મને આત્મા કે હાથ મળ્યો નહીં. ભય બનારસી કી દશા તથા ઊંટ કો પાત, ઊંટના પગ જેવી મારી દશા થઈ ગઈ કે વાડમાં ગયો, અધ્યાત્મની વાડમાં બહાર નીકળવાનું ભારે થઈ પડશે. ઊંટ હવે બધા અંગ વાંકા, 18 વાંકા, બહાર કેમ નીકળે? ફસાઈ ગયો કે બરોબર. પછી આ સમજણું પછી એને સમયસર નાટક લખ્યું. લોકો નિયમ ખબર નથી, નિયમસર વાંચીને બોલ્યા કરે, ગુંઠણ માપ્યા કરે, કુપાવતો અનંત અનુબંધી બાંધે અને બેઠા હોય એને બંધાવડાવે. સભ્યતા છોડીને ઉઠી જવાનું. આ નહીં, આ વચન કાને જાય ને પ્રભુજીજી કે ગરોળું ઘાલી દેશે ને, શ્રદ્ધા હશે એ વહી જશે તારી કે, અનંતાનુબંધીમાં વહી જશે. બ્રહ્મચારીજી 1000માં પત્રમાં લખ્યું છે, કુસંગનો વળગાડ વળગ્યો તમને. ધર્મની કણી 2 શબ્દો કાને પડે, પર્યુષણ છે ને, દિવાળી છે ને, મોટો દિવસ છે ને, કુસંગનો વળગાડ વળગ છે ને કે હશે એ વહી જશે તારું. આ ભૂલ નથી કરવાની છે. ભક્તિ કોની કરવાની છે? લખે છે, ક્રિયા માર્ગે અસદ અભિમાન. મારી તો 13મી એમ્બેલની હોળી ચાલે છે, આ 4થો વર્ષી તપ છે મારો. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહારનો આગ્રહ થઈ જાય. પછી સિદ્ધિ મોહ, પૂજા સત્કાર આદિ ગયો, અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. આમાં રોગ અભિમાન આવી જાય. પછી તમે કંઈ કર્યું છે, હું તો આટલું બધું કરું છું. ક્રિયા વેચી નાખે પછી પોતે જ પછી અભક્ષ ભોજનનો સમારંભ રાખે. પારણું હોય ને પછી વર્ષી તપનું, માસ ખમણનું, પોતાના તરફથી જ હોય બધું. આખું વર્ષ ઉકાળેલું પાણી પીધું હોય વર્ષી તપનું, 30 દિવસ ઉકાળેલું પાણી પીધું હોય, 8 દિવસ, અને ઠંડુ આઈસ્ક્રીમ આપે બધાને. પતી ગયું ને, વેચી નાખીને તપસ્યા. તો ઠંડુ જ ખાવાનું હતું, એ સારું હતું, તો તે 8 દિવસ ઉકાળેલું પાણી કેમ પીધું? અને ઉકાળેલું પાણી પીવાનું સાચું હતું તો 9 પેઢી તો શું કર્યું? તે આપઘાત જ કર્યો ને. ત્યાં પછી કેમ ફલતી નથી? વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ રાણી પ્રત્યક્ષ. લક્ષ ચૂકાઈ ગયો છે તો શું થાય છે? પોકાર કર્યો છે દેવચંદ્રી મહારાજે. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા. શું કરે જીવ નવીન? ખાઓ, પીવો, સ્વાદિષ્ટ ખોરાક, નાચો, કૂદો, નવા કપડાં પહેરો, પૈસા ખર્ચો, રોશની કરો અને ધર્મ સમજો. આમ ધર્મ થાય? અધર્મ થયો મોટા દિવસે, પર્યુષણમાં, દિવાળીમાં પાપ કર્યું. એ કદાચ નો આવ્યો હોત મંદિરમાં તો સારું હતું. તમે જાઓ ને, અનુમોદન આપ્યું, તમે કરવું, કરાવડાવું, કરતા પછી અનુમોદન સરખું જ છે, ફાયદો ને નુકસાન. બળદેવ, કઠિયારો અને હરણ ત્રણેયની સરખી ગતિ થાય છે. એક તો તિર્યન છે, એકને જૈન ધર્મ કંઈ ખબર જ નથી, અને એક સર્વસંગ પરિત્યાગી મુનિ છે, ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગના ધણી. ત્રણેયની સરખી ગતિ થાય છે. કૃત કાર્ય અનુમોદનનું ફળ સરખું જ છે. એટલે ભક્તિ કરવું, પણ કઈ ભક્તિ કરવી છે? હવે કોઈક મહાત્માને વાત કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે. આ ભક્તિ કરવાની છે. કઈ? હજી કહે છે આગળ, અને આજ્ઞા આશ્રિત પણ વર્તે સદગુરુ લક્ષ, લક્ષ્મણ રેખા ઓળંગી, એ ભક્તિ નથી. તીર્થંકરના માર્ગની બહાર છે. સ્વચ્છંદપણે કરતો હોય. કુપોદેવે વચનામૃત 414માં લખ્યું છે છેલ્લા ફકરામાં કે આ જીવ પોતાના સ્વચ્છંદે ધર્મની કરણી કરે છે, તીર્થંકરના માર્ગની બહાર છે. આપણે સિમંદરના માર્ગની કે વિતરાગના માર્ગની અંદર છે કે બહાર છીએ? શું કરીએ છીએ એ વિચારી જવાનું. શિક્ષા પાઠ 24, મોક્ષમાળા, સત્સંગનો પાઠ વાંચવાનો, પછી ખબર પડે કે આપણે ભક્તિ કરીએ છીએ કે કુસંગ કરીએ છીએ. કોઈને પૂછવા જવાની જરૂર નથી. કાંઈ સ્વયં પરીક્ષક બનો, પોતે જ પોતાના પરીક્ષક માર્ક મૂકવાના કે 100માંથી મીંડું આવે છે કે 99 આવે છે. સામે રાખવાનું ખોલીને મોક્ષમાળા. કહે છે કોઈક મહાત્માને વાત કરતા ઘણા વિચારવાન જેઓએ ભક્તિ માર્ગનો તે જ કારણથી આશ્રય કર્યો છે, અને આજ્ઞા આશ્રિતપણું અથવા પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું, તહત્તી
શ્વાસોશ્વાસ સિવાય એક પણ ક્રિયા આ ભક્તની ગુરુની આજ્ઞા વગર થાય નહીં. આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ના, હવે દેશકાળ બદલી ગયા. એને નહોતી ખબર દેશકાળ બદલી ગયા. એ લાખ વર્ષ પહેલાં થયા છે. ત્રીજા તીર્થંકરના સમયમાં થયેલા ગોપાલદેવ, કે હમણાંના છે. આપણે શું ધંધો કરીએ છીએ? એનો ધંધો ઝવેરાતનો હતો મોટો. આપણને શું આવડે છે? 16 ભાષા જાણતા હતા ઉદાહરણ. આ કાળના જ છે ને. દેશકાળ શું બદલી ગયા છે? સૂરજ સવારે જ ઉગે જ ને, સાંજે ઉગવા માંડ્યો સૂરજ. ચાંદો સવારે ઉગવા માંડ્યો. દેશકાળ બદલી ગયા તો ખાલી માણસના ભાવ બગડી ગયા છે, બાકી બધું સરખું જ છે. પૂતગલને શું ઉપયોગ? જળને શું ઉપયોગ? માણસના ભાવ દૂષિત થઈ ગયા છે, મન મેલા થઈ ગયા છે. બીજું કંઈ બદલ્યું જ નથી. અનાર્ય પ્રદેશમાં કંઈ નથી બગડ્યું, એ બધા બગડેલા જ હતા પહેલેથી. ખાલી કાળા માથાનો માનવી, આર્ય પ્રદેશનો માનવી બદલ્યો છે. ચાંદના બદલા, સૂર્યના બદલા, બદલ ગયા ઇન્સાન. ક્યાં? આ ભારત આર્યભૂમિનો. ત્યાં તો બધા બગડેલા જ હતા, તળિયે જ બેઠેલા. હવે શું બગડવાનું હોય? ઘોડાપુર આવે કે હાથીપુર આવે, એને શું ફરક પડે નીચે બેઠો હોય તો? અહીંયા જે સતયુગ હતો એનો હવે આ દુષ્મકાળ આવી ગયો. એટલે કહે છે કે પરમ પુરુષ સદગુરુને વિશે સર્વાર્પણ સ્વાધીનપણું શીર્ષાવન દીઠું છે તેમજ વધે, તથાપી તેઓ યોગ પ્રાપ્ત થવો જોઈએ. પોતાની મેળે માની લે કે હું ભક્તિ કરું છું, પોતાની મેળે માની લે કે હું શ્રીમદ રાજચંદ્રને આરાધું છું, તો ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે. એટલે મારી ધર્મની કરણી સદગુરુને લક્ષ્ય થાય છે કે મારી 5 ઇન્દ્રિયો પોષાય છે એ પ્રમાણે હું કરું છું, મારું મન પોષાય છે એ હું કરું છું, કે બહુજન ગતા યહ પંથાહા, કે બધા લોકો કરે છે એ હું કરું છું. તો બધાએ તો નીચેની ટિકિટ લીધી છે. ઘેટા બકરાના ટોળા હોય, સિંહ વાઘના ટોળા હોય. ક્યારે એમ સાંભળ્યું કે 90 ફૂટ રોડ ઉપર એક સાથે 150 સિંહ જતા હતા? એવું સાંભળ્યું ક્યારે? વાઘ ને સિંહના ટોળા હોય. કાં તો ઓક સંજ્ઞાએ, કાં તો સંપ્રદાયની સંજ્ઞાએ, કાં તો 5 ઇન્દ્રિયો પોતાની પોષાય છે એટલે, કાં પોતાનો વ્યવહારની જે વાસના છે એ પોષાય છે એટલે જે એ ક્રિયા સ્વીકારી લે છે. અને સામેવાળાના ક્ષોપશમથી, ગર્દીથી, ભપકાથી અંજાઈ જાય છે. અને અનંતકાળ ગયા એમાં કહે છે રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ જેનો એક સમય આવડો મોંઘો છે, એ મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થશે. એટલે ભક્તિ કરવાની, પણ કોની ભક્તિ કરવાની? એટલે પ્રભુએ ગોતી દીધું, તમારે ગોતવાનું નથી કે શ્રીમદ રાજચંદ્રની જ. અમારી નહીં કે, એ તો ખુલ્લું નામ દઈને કહેતા. કોઈ વડવાને પોપટલાલને ગુરુ માને છે, કોઈ નારના રણછોડને ગુરુ માને છે, કોઈ સૌભાગ ચુનીલાલને ગુરુ માને છે, કોઈ અમને ગુરુ માને છે કે ઝેર પીવો છો ઝેર મરી જશો, કે અમારા ગુરુ એ તમારા ગુરુ. આનાથી વધારે શું કે? પાછા તોય કહેતા, ગાળ દેતા. બધા દેશી ભાષાનો હોય ને, બહુ કેટલા ભાયડા કરવા છે. એક ગુરુ ધેર્યો, હવે બીજો ભાયડો કરવો છે. કે અધ્યાત્મનો નિયમ છે, એક સત્પુરુષ મળી જાય ને જેને, એને બીજા સત્પુરુષની જરૂર નથી પછી. કેમ કે બીજા સત્પુરુષ એ જ કહેવાના છે. જો સત્પુરુષ હશે તો. માનો કે બીજા કંઈ બીજું કહે છે, એનો અર્થ એમ કે 2માંથી 1 સત્પુરુષ નથી. એ કોઈ 3 કાળમાં પરમારથનો પંથ. ઋષભનાથ ભગવાને જે બોધ્યું એ જ મલ્લીનાથ ભગવાને બોધેલું, એ જ ભગવાન મહાવીરે બોધ્યું છે. એમાં ફરક ન હોય કાંઈ. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહીં કહે. એ સમય બીજો હતો. સમય શું બીજો હતો? બુદ્ધિ બેડ મારી જાય એટલે જીવ આવો બાના ગોતે. આ તીર્થંકરની માર્ગની બહાર છે ગોપાલ. એટલે પરમાત્માની ભક્તિ કરવું. પ્રત્યેક સ્વયંબુદ્ધને ભગવાન માનવું. 65મો બોધ. સ્વયંબુદ્ધ એટલે આ ભવે ગુરુ ન હોય. એમાં જૈનેતરમાં ખાસ એવું છે કે ન ગુરા રહીએ ને, એટલે ગુરુ વગરના રહીએ ને તો નરકે જાય એમ. વૈષ્ણવમાં એવો ખ્યાલ હોય, લુહાર, સુતાર, કડિયા, કુંભાર, એટલે ગમે એની કંઠી બાંધી લે. પણ સ્વયંબુદ્ધ હોય એને ગુરુ નથી એમ નહીં, પણ આ ક્યારેક ગળે ઉતરે, પુનર્જન્મ છે. એટલે આ ભવે ગોપાલદેવને ગુરુ નહોતા, પણ મહાવીર સ્વામી ગુરુ હતા જ એના. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો. સુખદ સ્મૃતિ છે જેની, એને તો યાદ આવે છે કે અમે વીર પ્રભુના છેલ્લા શિષ્ય હતા. આત્મા તો મરતો જ નથી. અધ્યાત્મની કરણી કે વ્યવહારની કરણી, શુભ અશુભ ફળ તો મળે જ છે ને. આપણે કહીએ ને કયા ભાવનું આ દુઃખ હશે, કર્મ હશે.
એટલે પહેલાંનું અશુભ કર્મ સાથે આવે છે તો પહેલાંનું શુભ કર્મ સાથે નહીં આવે, તો પહેલાંની ધર્મ આરાધના સાથે નહીં આવે, પહેલાં એણે ગુરુ કરેલા અને આરાધના કરેલી સાથે નહીં આવે. એટલે સ્વયં બુદ્ધને આ ભવે ગુરુ ન હોય, કોઈ તીર્થંકરને ગુરુ ન હોય. ઈશાન ખૂણામાં જુએ ઓમ નમઃ સિદ્ધિભે કહી લોચ કરીને નીકળી જાય લગ્ન થઈ જાય. કુપોલદેવને આ ભવે કોઈ ગુરુ નહોતા. પણ બ્રહ્મચારી લખે છે વવાણીયાના સ્મશાને ગયા પછી જાતિસ્વરણ જ્ઞાનમાં, કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. અને ગુરુ કોણ થાય? આપણે આંખ બંધ કરીને વિચારીએ કે માનો કે કુપોલદેવ દીક્ષા લે તો ગુરુ તો જોઈએ ને આ વ્યવહારે. અને ગુરુ કોણ થાય કુપોલદેવ? આવું જોખમ કોણ કરે? એવી હિંમત કોણ કરે? આવું પાપ કોણ કરે? કોઈ આવું પાપ ન કરે એટલે કુપોલદેવ દીક્ષા ન લીધી. એ કહે છે હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. એ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બહુ તમને સહેજે સ્મરણમાં આવે છે. એ કહે છે હું બીજો મહાવીર છું. ના પણ વૈષ્ણવની દીક્ષા લેતો એ કહે છે હું બીજો રામ છું. ગુરુ કોણ થાય હવે? એટલે પ્રત્યેક સ્વયંબુદ્ધને ભગવાન માનવા. સ્વયંબુદ્ધ કેવળી કહેવાય. અને તીર્થંકર હોય એને પણ કોઈ પણ તીર્થંકરને છેલ્લા ભાવે ગુરુ હોય નહીં. એ શાસ્ત્રનો નિયમ છે. પણ બધાએ પૂર્વભાવમાં આરાધન કર્યું જ હોય. અને ગોમટસરમાં તો નિયમ છે કે સંકિતનું બીનું રોપણી તીર્થંકર શ્રુત કેવળી કે કેવળીના ચરણ કમળ પાસે થાય પછી એનું નિષ્ઠાપન પૂર્ણાહુતિ ચારે ગતિમાં થાય, નરકમાં થાય. ક્ષૈક સંકિત નરકમાં થાય, તિર્યંત નહીં થાય, ઘોડા નહીં થાય. તો મનુષ્યને તો થાય જ ને. કોઈ પ્રશ્ન કરેલો કે આ કાળમાં ક્ષૈક સંકિત હોય કે નહીં? ક્ષૈક સંકિત હોય ક્યાં? કોઈ પોતે ખુલાસો કર્યો છે 397માં અને 411માં ખાસ કે વિચ્છેદ ગયા છે ને બોલ એ પરંપરા અમનેથી વિચ્છેદ ગયા છે. એટલે ગુરુ ચેલાને કે એ ચેલો એના ચેલાને કે ગુરુ થઈ જાય. એટલે વ્યક્તિગત ધોરણે સ્વયંભૂત પણ હોય ત્યાં ગુરુની જરૂર ન હોય ત્યાં કાંઈ વિચ્છેદ નથી ગયું. પરંપરા અમનેથી વિચ્છેદ ગયા છે 10 બોલ. પ્રવચનસાર ઉદ્ધારમાં લખેલું છે. પ્રવચનસાર દિગંબરી ગ્રંથ અને પ્રવચનસાર ઉદ્ધાર એ શ્વેતાંબરનો ગ્રંથ છે. એમાં લખેલું છે 10 બોલ વિચ્છેદ એ પરંપરા અમનેથી વિચ્છેદ. કુપોલદેવ મોક્ષમાળામાં લખ્યું છે. વ્યક્તિગત ધોરણે નહીં. એટલે તીર્થંકર કેવળી કે શ્રુત કેવળીના ચરણ કમળ પાસે બી રોપાઈ ગયું હોય તો ચારેય ગતિમાં ક્ષૈક સંપિત સંભવે એમ ગોમટસરમાં લખેલું છે 648માં શ્લોકમાં. એ તો દિગંબરી ગ્રંથ છે 800 વર્ષ જૂનો. કુપોલદેવ તો હમણાં થઈ ગયા. એટલે કોઈ પણ શાસ્ત્રને આધારે કુપોલદેવને આપણે માપવા બેસીએ માપી જ ન શકીએ. પૂર્ણ પુરુષ એટલે સ્વયં બુદ્ધને ભગવાન માનવું, એને દિન પ્રતિ પૂજવું, તેની પૂજા કરવી પડે. પૂજા એટલે તીલા ટપકાની વાત નથી. અહીંયા પૂજવું એટલે અહોભાવથી એણે કહ્યું છે હું કરું. આ સાચી પૂજા છે. ધ્યાન ધૂપ મન પુષ્પ પંચેન્દ્રિય હુતાસન ક્ષમા જાપ સંતોષ પૂજા પૂજ્યો દેવો નિરંજન. આ પૂજા કરવાની છે. જાને ખબર પડી પૂજા એટલે લઈ આવે ગુલાબ મોંઘા, ફોન કરીને ગુલાબ મોકલો તો, દોડા લાવો તો એક બોક્સ મોટું. એ કરે ન કરે બીજી વાત છે. ખરી પૂજા આ એ રોજ ગાતો હોય પાછો, પણ ખાલી ગાય જ છે. તો સમજાવણ ઉપકાર શું? એટલે આ 65 બોલ પૂરા થયા. હવે સમય પૂરો થાય છે. 67માં બોલથી આપણે આગલા વખતે લેશું હોય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.